નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી પૂર આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે કમોસમી વરસાદથી ગીર સોમનાથમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં એબલવડ ગામે શાગાવાડા નદીમાં પૂર આવ્યું હોવાનું સામે આવ્યું છે। ભરુનાળે શાગાવાડી નદી બે કાંઠે વહેતી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હરમડિયા ગામને જોડતા રોડ ઉપર પાણી ફરી વળ્યું છે। પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં લોકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે રાજકોટમાં કમોસમી વરસાદે ભારે કહેર મચાવ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં મગફળીના મોટા પાયે જથ્થો પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે બેડી યાર્ડમાં પાણી ભરાતા મગફળી તણાઈ ગઈ હતી, જ્યારે ડોમ અંદર સંગ્રહિત મગફળી પણ ભીની થઈ ગઈ છે। અંદાજે 30થી 40 ગુણી મગફળી પાણીમાં બગડી ગઈ હોવાનું સામે આવ્યું છે। અચાનક વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે અને યાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું કે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પગલાં લેવાશે અને નવા પ્લેટફોર્મ તથા ડોમ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। રાજકોટ બેડી યાર્ડમાં ગઈકાલે કમોસમી વરસાદના કારણે મગફળીનો જથ્થો છે તે પડ્યો હતો। ચોક્કસથી આને લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, ગઈકાલે જે મગફળી પલળી હતી, કેટલી મગફળી પડી હતી, કેટલો જથ્થો હતો, કઈ રીતને હવે કાર્યવાહી? ગઈકાલે કમોસમી વરસાદને કારણે શેડમાં ભરેલો એક ખેડૂતનો ઢગલો જે 300-350 મણનો અંદાજે હશે, ખુલ્લો પાલ હતો એટલે વજન એનો પરફેક્ટ નથી, પણ એ વરસાદને કારણે શેડમાં હોવા છતાં બાજુમાંથી આખા યાર્ડનું પાણીનો નિકાલ હોય અને નિકાલના કારણે એમાં મગફળી તરાણી છે। મગફળી અંદાજે 30થી 35 ગુણી જેટલી નુકસાની થઈ હોય એવું મારું માનવું છે। હું ખેડૂતોને સાથે રહી એમની જે પણ વજન હશે એ પ્રમાણે જોઈ અને એમને નુકસાની નહીં જવા દઉં એવી હું ખાતરી આપું છું। ખાસ તો ગઈકાલની જ વાત કરવામાં આવે તો જ્યારે આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી કે યાર્ડમાં હજુ પ્લેટફોર્મ બનાવવાની હજુ પણ જરૂર છે, ડોમ બનાવવાની હજુ પણ જરૂર છે। શું કહેશો? ડોમ તો તમે બનાવેલા છે તમારા કાર્યકાળમાં, પણ હજુ એવી કામગીરીની જરૂર છે એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। છેલ્લા 4.5 વર્ષથી હું સત્તા ઉપર છું, ચેરમેન તરીકે મારી જવાબદારી છે। મેં વધુમાં વધુ સારું આપવાના પ્રયત્નો કર્યા છે, પ્રમાણિકતાથી પ્રયત્ન કર્યા છે। મારી પણ ક્યાંક 1-2 ભૂલ ભરેલા નિર્ણય હોય એના કારણે કોઈ ખેડૂતોને નુકસાન ન થાય અને દલાલો કે વેપારીઓને એની હું ખૂબ જ કાળજી રાખતો હોઉં છું। મેં અગાઉ આપને ખ્યાલ છે એ પ્રમાણે સેટ પણ બનાવેલો છે, હજી એક સેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે। એ ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોય અને ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી હું જાહેર કરીશ। હજી એક પણ આવડો સેટ બનાવવાનો છું, એને ટૂંકા ટાઈમમાં ચાલુ થઈ જશે। ખેડૂતોને હું ખાતરી આપું છું કે હું પૂરા પ્રયત્ન કરું છું અને પ્રયત્ન કરવાનો છું કે ખેડૂતોની કોઈ પણ જણસી રાજકોટ યાર્ડમાં આવે અને નુકસાની ન જાય અને બગડે નહીં, એની ખૂબ જ મારી ફરજ સમજી અને નિભાવું છું। તો આ આપણી સાથે રાજકોટ એપીએમસી ના ચેરમેન જયેશભાઈ બોગરા એવું જણાવી રહ્યા છે કે જે મગફળી પલળી છે તેને ધ્યાને લઈને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં હજુ એક જે પ્લેટફોર્મ છે, ડોમ છે તે બનાવવામાં આવશે, જેથી કરીને આગામી સમયમાં જે મગફળીનો જથ્થો હોય કે પછી અન્ય જણસનો જે જથ્થો હોય તે ન બગડે અને આ જે જથ્થો જે પડ્યો છે તેના માટે પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય નિર્ણય છે તે લેવામાં આવશે। તો પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પ્રખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે। વાવાઝોડા અને વરસાદના કારણે આંબા પરની કેરી ખરાબ થતા ઉત્પાદન ઉપર સીધી અસર પડી છે અને પરિણામે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે। વેપારીઓનું અનુમાન મુજબ એક બોક્સનો ભાવ 800થી 1000 સુધી પહોંચી શકે છે। ત્યારે એપ્રિલ-મે મહિનામાં કેરીની અછત રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં ખેડૂતોમાં નુકસાનને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે ઓર્ગેનિક પદ્ધતિથી પાકતી કેરી મળવાની સંભાવના પણ ખૂબ જ ઓછી બની છે। આ વખતે એવું કહી શકાય તો કેરીનો ભાવતાલ આસમાને જશે।
આ વખતે એવું ગણી શકો તો 800 થી 1000 રૂપિયા એનાથી ઉપર બી જઈ શકે છે. કેમ કે જે પાક નિષ્ફળ ગયો છે મોટા ભાગનો કમોસમી વરસાદના લીધે ભર ઉનાળાની સિઝનમાં, તેથી આ વખતે કહી શકાય તો ભાવ આસમાને જ રહેશે. સ્વાદ ચાખવા તો મળશે, પણ ટૂંકમાં મોંઘી મળશે ને. કેરી તો નીકળવાની જ છે ને, કેરી નહીં નીકળે એવું કેરી તો નીકળશે, પણ ટૂંકમાં મોંઘી મળશે. 800 થી 1000 રૂપિયાની પેટી મળશે. ક્યાં સુધી માલ મળવાની શક્યતા? માલ તો 5મા મહિનાથી મળશે. અત્યારે માર્કેટમાં શું પરિસ્થિતિ છે? અત્યારે માર્કેટમાં આવે 50 બોક્સ આવે છે, તો 2000 નું ને 2500 નું બોક્સ વેચાય છે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા પવનથી ખેડૂતો પર આફત બની પડી છે. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ઘઉં, ચણા, ધાણા અને બાજરી જેવા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે લણણી માટે તૈયાર પાક પલળી જતા સડવાની ભીતિ પણ સેવાઈ રહી છે, અને જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ત્યારે છેલ્લા સમયથી કુદરતી આફતોનો માર સહન કરતા ખેડૂતો હવે લાચાર બન્યા છે. મોંઘા બિયારણ અને મહેનત બાદ પણ પાક નષ્ટ થતાં નુકસાન વધી રહ્યું છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ભેસાણ તાલુકાનું સહેલું ગામ છે. કાલે આ માવઠા રૂપી વરસાદ થયો તો શેણા, ધાણા બધું હતું મોલ. છેલ્લે પાક માથે હતો, હાવ પૂરો થઈ ગયો છે અત્યારે. ને ચોમાસામાં કંઈ થયું નહોતું. આ શિયાળુ પાક માથે આવ્યો ને પૂરું થઈ ગયું. આ ભેસાણ બાજુ બધી 1.5 ઇંચ જેવો વરસાદ છે, કાંઈ થયું નથી. તો સરકાર કાંઈક આમાં ધ્યાન દે ને સહાય આપે એ વિનંતી છે બધી. નુકસાનીમાં અમારે બહુ વરસાદ થયો છે અહીંયા. મારે 5 વીઘાની બાજરી હતી, પછી શેણા હતા, ધાણા હતા, એ પલરીને અટાણે હાવ ધૂળ ધાણી થઈ ગયા છે. બરાબર, એમાં માનો ને કે અટાણે હાવ નુકસાનીમાં અટાણે પાણી હેઠે ખેતરું હોવારો પાણી નીકળી ગયા એવો વરસાદ થયો છે, અને અમારે બહુ નુકસાન છે. હવે અમે સરકાર પાસે એટલી વિનંતી કરીએ કે આની વહેલા તકે સહાય સરકાર અમને આપે, એટલી અમારી ખેડૂતની માંગ છે. સૌરાષ્ટ્રમાં ચીકુનું હબ તરીકે ઓળખાતા વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવન ત્રાટકતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ચીકુના પાકને ભારે અસર થતા ખેડૂતો અને ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે છે તે વંથલી તાલુકાની અંદર ભારે પવન સાથે છે તે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે છે તે વંથલી વિસ્તારની અંદર જે મુખ્યત્વે પાક ગણવામાં આવે છે તેવા ચીકુના પાકમાં તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે નુકસાની છે તે જોવા મળી રહી છે. હાલ ખેડૂતો છે તે રાતા પાણીએ રોઈ રહ્યા છે. ગઈકાલે જે ભારે પવન અને કમોસમી વરસાદને કારણે છે તે ચીકુનો પાક છે તે ઢગલા બંધ છે તે ખેતરમાં ખરી પડ્યો છે, જેના કારણે ખેડૂતોને હાલ તો ભારે નુકસાની ભોગવવાનો છે તે વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે ખેડૂતો છે તે જોડાયા છે. આપણે ખેડૂતોને જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે નુકસાની હતી, કેવો પવન હતો, શું કહેશો ગઈકાલના પવનને લઈને, નુકસાનીને લઈને? ગઈકાલે પવન પણ સારો એવો હતો અને વરસાદનું ઝાપટું પણ સારું એવું હતું. એના કારણે નુકસાની પણ છે. અને વરસાદ તો ગઈકાલે આવ્યો, પણ ચીકુમાં મંદી તો આ 20 દિવસ ત્યાં પડી ગઈ છે, અને અગાઉ 20 દિવસ પહેલા મંદી હતી જ. હવે વરસાદના કારણે ડબલ મંદી થઈ ગઈ, એટલે ખેડૂના ઇજારેદારના અને ખેડૂના પૈસા ઊભા થાય એવી કોઈ શક્યતા છે નહીં. અને મજૂરી પણ મોંઘી છે અને માલ વેચવામાં સસ્તો છે, એટલે કંઈક આમાં બજાર જળવાઈ રહે અને સારા એવા પૈસા મળે એવા વેપારી અને દલાલ લોકો જો વેચનાર છે એ સારા એવા પ્રયત્ન કરે તો કંઈક સારું વળતર મળે એમ છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે જે પવનને કારણે નુકસાની થઈ છે, શું કહેશો, કેટલા લાખનો ઇજારો રાખેલો હતો? અમારે આ ભાગમાં 6 લાખનો ઇજારો કરેલો હતો, અને જેથી આ પવનને કારણે અમારે 3 લાખનું નુકસાન થાય એવું છે, અને મજૂરી પણ મળતી નથી. અને બીજા નંબરમાં કે અમારે આ વંથલી તાલુકો છે એ બાગાયતમાં 1 નંબર છે, અને કેરી, રાવણા અને ચીકુ આમાં બહુ થાય. અને આજુબાજુના ગામડા વંથલી તાલુકા ઉપર આપણે વંથલી તાલુકાના ચીકુનો જે વિસ્તાર છે એની ઉપર નભે છે, કેમ કે એ 9 ને 18 કિલોમીટર કાપીને અહીંયા આવે છે અને રોજમદારી મેળવે છે.
જે રીતે હાલ ખેડૂતો છે તે પોતાની વેદના છે તે મીડિયા સામે ઠાલવી રહ્યા છે, જે બાગાયતી પાક તરીકે જે પ્રખ્યાત વિસ્તાર ગણવામાં આવે છે તેમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઢગલા બંધ છે તે ચીકુના નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા મિની વાવાઝોડાએ ખેતીને ભારે ફટકો માર્યો છે. આંબાના બગીચાઓમાં મોટા પાયે નુકસાન થયું છે અને જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જૂનાગઢ માળિયા હાટીના પંથકમાં કમોસમી માવઠાનો સતત બીજો દિવસ પણ કહેર યથાવત રહ્યો છે. ગઈકાલે આવેલા મિની વાવાઝોડા બાદ આજે બપોર પછી ફરી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જ્યાં વિરડી, અકાળા સહિત આસપાસના ગામોમાં ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વધેલી જોવા મળી હતી. ત્યારે આંબાના બગીચાઓમાં પવન સાથે વરસાદના કારણે મોટી સંખ્યામાં નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે આવેલા જે વાવાઝોડા અને કમોસમી વરસાદે વિનાશ સર્જ્યો છે. જોરદાર પવન અને વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ઘઉં, ચણા, જીરું, એરંડા, કપાસ અને અજમો જેવા પાકો જમીન પર ઢળી પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે ભારે મહેનત બાદ તૈયાર થયેલો પાક નષ્ટ થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. જ્યાં કુદરત સામે લાચાર જોવા મળ્યા છે ખેડૂતો, ત્યારે સરકારે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. ગામ લખતર તલવણી રોડ ઉપર મારું ખેતર આવ્યું છે. 10 વીઘાના મેં ઘઉં વાયા હતા. 10 વીઘાના ઘઉં આડા પડી ગયા છે. જો આમાં સરકાર જો સહાય આપે તો અમે પગભર ઊભા થઈ શકશું, અને સરકારને કેવી સર્વે કરીને તો અમને સહાય આપે. શેના કારણે ઘઉં આડા પડી ગયા? આ વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે આડા પડી ગયા. ગામ તલવાણી, મારા ખેતરમાં કપાસ વાયો હતો અને રાતના વાવાઝોડાએ બધું ખેરવી નાખ્યું અને થોડો કપા મેં વીણ્યો હતો, થોડો કારણ બાકી બધું ઊભું છે એમાં બધું ખેરવી નાખ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેમાં ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ત્યારે કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું, અને જેમાં કંછાડ, સામતપર, કેસર જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. અમુક સ્થળોએ વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ત્યારે ખેડૂતોએ વળતર અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કમોસમી વરસાદ થયો, કેવા કેવા પ્રકારનું નુકસાન થયું? નુકસાન તો ઘણું આવી ગયું. શું પાકની વાવણી કરી હતી? આ ઉસક જીરું. અને કેટલા વીઘામાં વાવ્યું હતું? 12 વીઘાનું છે. જ્યારે મેં ચોમાસે કપાસ વાવ્યો તો એ વરસાદ આવી ગયો. અત્યારે મેં હે ને અહીંયા કણે શિયાળું વાવેતરમાં ઘોડા જીરું વાવ્યું હતું, અસમગુલ. અત્યારે ઉપાડ્યું છે, અડધું ઊભું છે. એમાં રાતે વરસાદ વાવાઝોડું આવ્યું, મારે હને હંધું નુકસાન બહુ ગયું. કેટલા વીઘામાં વાવ્યું? 10-12 વીઘામાં. સરકાર પાસે શું માંગણી હતી? સરકાર પાસે અમારે એવી નમ્ર વિનંતી છે કે અમને આની સહાય કરે અને અમારું ધ્યાન ધરે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ફૂંકાયેલા મિની વાવાઝોડા અને પવન સાથે આવેલા વરસાદે ખાંભા અને ખાંભાગીર પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જોરદાર પવનના કારણે આંબા પરની કેરી જમીન પર ખરી પડતા બાગાયતી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે ખાંભા શહેરના એક ખેડૂતના 10 વીઘાના આંબાના બગીચા પણ કેરીનો મોટા પાયે પાક બગડી ગયો છે. તૈયાર પાક નષ્ટ થતાં ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર પાસે નુકસાનીનું વળતરની આશા રાખી રહ્યા છે. હાલમાં જે કાલે તારીખ 19/3/2026ના રોજ કમોસમી વરસાદ પડ્યો છે, તે અંદાજે 3 થી 4 ઇંચ વરસાદ તેમજ 50 થી 60 કિલોમીટરની સાથે પવન ફૂંકાણો હતો. તો બાગાયત પાકની અંદર મોરજરની અંદર 90% બાગાયત પાક છે. એમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે. પ્લસ જે વર્ષો જૂની કલમો, જે 30 થી 40 વર્ષ જૂની કલમો હતી, એની ડાળો ધરાશાયી થઈ છે.
તો આ જોવા જઈએ તો અંદાજે 70 થી 80% નુકસાની ખૂબ જ કહી શકાય. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાંદ દેખાયો છે અને શનિવારે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શનિવારે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે. આજે દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, વાત કરવામાં આવે શનિવારે એટલે કે આવતીકાલે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે, શું છે, કેવો માહોલ છે? જી બિલકુલ કહે છે કે ખાસ કરીને જે 1 મહિનાથી ચાલતું હતું ને આજે દિવસ આવી ગયું છે. ખાસ કરીને આજે જુમ્માની દિવસ થયો છે. મેં વાત કરું જે આપનું શું નામ છે ને શું કહેવાય જુમ્માને દિવસે જે ચાંદ દેખાયું છે એ જ કાલે શું કહ્યું? આજે સાંજે મગરીબ નમાઝ પછી ચાંદ જોવાયો છે ઈદનો. તે કાલે અમારી ઈદ થઈ જશે. પૂરા હિન્દુસ્તાનમાં આજે પૂરા હિન્દુસ્તાનમાં ચાંદ દેખાય છે. કાલે સવારે ઈદ થઈ જશે. ઈદ નમાઝ સવારે અર્લી મોર્નિંગ અદા કરવામાં આવશે. જી ખાસ કરીને આપનું શું નામ છે ને ઈદને એકબીજાને શુભકામના આપશો ને ખાસ કરીને ત્યારે જુમ્માને દિવસે દેખાયો હોય ચાંદ તો શું કહેશો? આજે તો ચાંદ થઈ ગયો છે અને ઈદ છે. નામ છે અહેમદ રાય. બિલકુલ જોઈ શકાય જે હિસાબે એકબીજાને ગળે મળી રહ્યા છે, પોતાને ભેટ આપી રહ્યા છે. ખાસ કરીને જુમ્માના દિવસે જ્યારે ચાંદ દેખાયો હોય આવતીકાલે શનિવારે ઈદ છે તે લઈને લોકોમાં ખુશી ઉલ્લાસ મળી રહેશે. આપનું શું નામ છે અને શું કહેશો જુમ્માને દિવસે જે ચાંદ દેખાયો છે આવતીકાલે ઈદ છે? આજે આવતીકાલે ઈદ બનાવવામાં આવશે અને સવારે 7:15 ટાઈમ છે ઈદનો, ઉપરનો ટાઈમ છે એટલે કાલે ઈદ બનાવવામાં આવશે. આજે ચાંદ દેખાઈ ગયો, લાઈવ દેખાઈ ગયો. આપનું શું નામ છે અને શું કહેશો 1 મહિના નફાસ પછી આજે જુમ્માને દિવસે ચાંદ દેખાયો છે, શું કહેશો? જુમ્માના દિવસે આજે ચાંદ દેખાયું છે અને સવારે શનિવારના દિવસે ઈદ કરવામાં આવશે. મારું નામ જી ફરી આ કેટલું મહત્વ હોય છે આ જુમ્માના દિવસે ચાંદ? એટલે અમારા માટે ઘણું મહત્વનું છે. જુમ્મા અમારી વીસરી ઈદ હોય છે. જે વીસના ઈદના દિવસે અમારા ચાંદ બહુ મહત્વનું જી અને આ રમજાન મહિનાનું જે ખાસ છે બિલકુલ ખાસ કરીને આ રમજાન મહિના પછી જુમ્માના દિવસે ચાંદ જેવું છે, આમાં કેટલું મહત્વનું? અમારે ચાંદ એવો હોય છે કે અમારામાં જો અઠવાડિયાની ઈદ હોય છે ને એને શુક્રવારે જુમ્મા દિવસે માનવામાં આવે છે. એટલે આ દિવસે જે ચાંદ જોવાય તો બહુ મહત્વનું. બિલકુલ જે હિસાબે કહી શકાય ખાસ કરીને જયારે જુમ્માને દિવસે રમજાન મહિનામાં ચાંદ દેખાયો હોય તો લોકોમાં હર્ષ ઉલ્લાસ સાથે કાલે ઈદ મનાવવામાં આવશે. આજે જે હિસાબે એકબીજાને ગળી મિલીને ખુશીને બધાઈ આપી રહ્યા છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે આવતીકાલે રમજાન ઈદ. અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે બગસરા તાલુકાના જૂના ચાંજરિયા ગામમાં એક ખેડૂતે 10 વીઘામાં ચણા અને લસણનું વાવેતર કર્યું હતું, જે વરસાદથી બરબાદ થઈ ગયું છે. ત્યારે પશુઓ માટેનો આ ચારો પણ નષ્ટ થયો છે અને જેને કારણે અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે લુંધિયા ગામ સહિત સમગ્ર બગસરા પંથકમાં ઘઉં, ચણા, તલ અને અન્ય પાકોને નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે. અમારે અત્યારે આ માવઠાના હિસાબે નુકસાની ખેતરમાં બહુ થયેલી છે. તો સરકારને અમારે એવી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે અમારા પગલાં લઈ અને સહાય રૂપી અમને આપે. આજે 10 વીઘામાં અમારે હાવ નુકસાની થઈ છે, બધું પલળી ગયું છે. તો અમે સરકારને એવી વિનંતી કરી છે જેમ બને એમ વહેલી સહાય કરી આપે. કમોસમી ભારે વરસાદથી અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે. ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, અમનો તાત્કાલિક સર્વે થાય. સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.